અંબાજીના ગબ્બર રોડ પર આવેલા શિવાંબિકા સીએનજી પેટ્રોલ પંપ પર એક જીવલેણ અકસ્માત સર્જાયો છે અને જેના રૂવાટા ઉભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ વાત કરીએ તો ગેસ ટેન્કરના ચાલક રાજેન્દ્રસિંહ જગતસિંહ પરમાર ગેસ ખાલી કર્યા બાદ ઓફિસ બહાર ખાટલા પર બેઠા હતા। તે દરમિયાન પંપ પર સીએનજી ભરાવવા આવેલી ઇકો કારના ચાલકે ગંભીર બેદરકારી દાખવી હતી। પેટ્રોલ પંપના જ કર્મચારી રાહુલ સોમાજી ઠાકરડાને વાહન ચલાવતા આવડતું ન હોવા છતાં તેણે બેદરકારીપૂર્વક કાર ચલાવીને ખાટલા પર બેઠેલા ટેન્કર ચાલકને જોરદાર ટક્કર મારી હતી। આ ગંભીર અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત બનેલા ટેન્કર ચાલક રાજેન્દ્રસિંહ તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે મૃતકના પુત્ર દિવ્યરાજસિંહ પરમારે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી આરોપી કર્મચારીને કસ્ટડીમાં લીધો છે અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવો આધારે વધુ તપાસ પણ હાથ ધરી છે।